સ્ટેમિના ઉપર વાત કરી છે, પણ સ્ટેમિનાને થોડું સમજીએ. સ્ટેમિના એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમે એવરી ડે 1 કિલોમીટર વોક કરતા હો. આફ્ટર 10 days તમે 1 કિલોમીટર વોકને થોડું વધુ ઇન્ક્રીઝ કરીને 1.5 કરો છો, 2 કરો છો. ધીરે 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 તમે તમારા સ્ટેમિનાને બિલ્ડ કરો છો. ધીસ ઇઝ વોટ વી કોલ સ્ટેમિના હિયર. અમે આને જ સ્ટેમિના કહીએ છીએ. સ્ટેમિનાને કેવી રીતે વધારવું? જે વસ્તુ આપણે કરતા હોઈએ એને રિપીટેટિવ કરવું, એને વારંવાર કરવું અને એને લાંબા સમય સુધી કરવું. આવી રીતે જ આપણો સ્ટેમિના શરીરનો વધતો હોય છે. તો આજની આપણી સિક્વન્સમાં આપણે સર્ટેન આસનાસ જે છે એને આપણે એક છોટું સિક્વન્સ, નાનું સિક્વન્સ છે એને વારંવાર કરીશું. 3-4 આસનાસ છે એને આપણે રિપીટ કરીશું, જેનાથી આપણો સ્ટેમિના બિલ્ડ થાય. ગુડ આઈડિયા? યસ, આર યુ રેડી ફોર ઇટ? શરૂ કરીએ આજનો અભ્યાસ. આપણા મેટ ઉપર આવી જઈએ. જો તમે બેસી શકતા હો તો નીચે જમીન ઉપર બેસી જાઓ, નહીં તો ચેર લઈને ચેર ઉપર પણ બેસી શકો છો. આંખો બંધ કરી લઈએ અને આ સરસ અંતર્મુખી થવાની યાત્રા શરૂ કરીએ. આપણા બહિર્મુખી મનને ભીતરની તરફ લઈ જઈએ. મન જ્યાં કશે પણ હોય ત્યાંથી એને વર્તમાન ક્ષણમાં રાખીએ. કમરને સીધી રાખીએ, બંને હાથ આપણા ઘૂંટણ ઉપર ખુલ્લા આકાશની તરફ, અને ચહેરા ઉપર એક સ્મિત રાખીએ. લાંબો ઊંડો શ્વાસ અંદર, ધીરેથી બહાર. ઓમકારના ઉચ્ચારણ માટે શ્વાસ અંદર, થી ઉઠેલા તરંગોને અનુભવ કરીએ આપણા શરીરના ભીતર. આ તરંગો આપણા ભીતર અનંત શાંતિ અને અનંત પ્રેમને ફેલાવે છે. શરીર અને આસપાસ વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. આપણા મનને શરીર અને શ્વાસ સાથે એક લય કરી લઈએ. લેટ અસ યુનાઇટ અવર માઇન્ડ વિથ અવર બોડી એન્ડ બ્રેથ. એન્ડ સ્લોલી, ધીરે ધીરે આપણી સુંદર આંખો ખોલી શકીએ છીએ. સો આજે આપણે સૂર્યભેદ પ્રાણાયામ શીખીશું. સૂર્યભેદ પ્રાણાયામમાં શું છે અને કેવી રીતે કરવાનું છે હું તમને એક્સપ્લેન કરીશ. તો આપણા શરીરમાં બે મેજર નાડી, અગ્ર નાડી જેને કહેવાય છે, એક છે સૂર્ય નાડી, બીજી છે ચંદ્ર નાડી. સૂર્ય નાડીમાં આપણે જમણી નાસિકાથી શ્વાસ અંદર ભરીએ છીએ અને ડાબીથી બહાર છોડીએ છીએ. ફરી વખત રાઈટ થી ઇન, લેફ્ટ થી આઉટ, રાઈટ થી ઇન, લેફ્ટ થી આઉટ. આવી રીતે આપણે 6 થી 7 રાઉન્ડ કરીશું. ઓકે. સૂર્યભેદ પ્રાણાયામ કરવાથી શું થાય છે? આપણા શરીરમાં ઉષ્ણતાનો ઉદ્ગમ થાય છે. આપણા શરીરમાં હીટ વધે છે અને ઉષ્ણતા વધવાથી આપણા મસલ્સ જે છે એ સરસ રીતે વોર્મઅપ થાય છે અને આસન માટે તૈયાર થઈ જાય છે. આપણા શરીરને એનર્જી મળે છે. એટલા માટે સૂર્યભેદ પ્રાણાયામમાં સેશનના શરૂઆતમાં કરવું ખૂબ જરૂરી છે અને આપણા માટે બહુ જ ફાયદામંદ છે. રાઈટ? તો શરૂ કરીએ. આપણી જગ્યા ઉપર જ બેસેલા રહીશું. આપણા ડાબા હાથનો અંગૂઠો અને ડાબા હાથની તર્જની આંગળી એકબીજાને હલકું સ્પર્શ કરતી અને બાકીની 3 આંગળીઓને સીધી રાખીશું આપણા ઘૂંટણ ઉપર અને આપણે ચિહ્ન મુદ્રા કહીશું. જમણા હાથની તર્જની આંગળી અને મધ્ય આંગળી આપણા બંને ભ્રમરના વચ્ચે. જમણો અંગૂઠો જમણી નાસિકા પર, અનામિકા અને કનિષ્ઠ છેલ્લી 2 આંગળી આપણા ડાબા નાસિકા ઉપર. તૈયાર થઈ જઈએ સૂર્યભેદ પ્રાણાયામ માટે. હવે આપણે ડાબા નાસિકાને બંધ કરીએ. જમણા નાસિકાથી સરસ ઊંડો, આનંદદાયક અને લાંબો શ્વાસ ભરીએ. પૂરેપૂરો શ્વાસ ભરી લઈએ. આપણા લંગ્સને ફૂલ કરી લઈએ.
હવે આપણા જમણા નાસિકાને બંધ કરીએ, ડાબાથી છોડીએ. ધીરે ધીરે છોડીએ. ડાબાને બંધ કરીએ, જમણાથી ભરીએ. લોંગ, ડીપ, સટલ, જોયફુલ બ્રેથ. લેફ્ટ થી છોડીએ. રાઈટ થી ભરીએ. લેફ્ટ થી બહાર. લેફ્ટ ને બંધ કરીએ, રાઈટ થી ઇન. લેફ્ટ થી આઉટ. રાઈટ થી ઇન. લેફ્ટ થી આઉટ. રાઈટ થી ઇન. લેફ્ટ થી આઉટ. રાઈટ થી ઇન. કન્ટિન્યુ 2 more rounds on your own. 2 બીજા રાઉન્ડ આપણા પોતાથી કરીએ. સ્મૂથ બ્રેથ ને અંદર લઈએ અને બહાર છોડીએ. આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને વિશ્રામ કરીએ. થોડા ક્ષણ માટે શરીરને સ્થિર કરી લઈએ અને જે પણ પરિવર્તન થયા હોય આપણા ભીતર સૂર્યભેદ પ્રાણાયામ કરવાથી તેને જાણી લઈએ. Just observe the temperature in your body, breath and mind. આપણા શરીરમાં ઉષ્ણતા જે વધી છે એને અનુભવ કરી લઈએ. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આંખો ખોલી શકીએ છીએ. Slowly and gradually you may open your eyes. Good. તો જેવી રીતે મેં કીધું કે સૂર્યભેદ પ્રાણાયામમાં આપણા શરીરના ટેમ્પરેચરને રાઇઝ કરીને આપણા શરીરને તૈયાર કરે છે. અને આપણે લાસ્ટમાં કુલિંગ બ્રેથ કરીશું ચંદ્રભેદ પ્રાણાયામમાં. તો હવે આપણી જગ્યા પર ઊભા થઈ જઈએ અને શરૂઆત કરીએ સરસ વોર્મઅપથી. લેટ્સ સ્ટાર્ટ વોકિંગ ઓન અવર પ્લેસ. જ્યાં પણ છે ત્યાં જ આપણે ઊભા થઈ જઈશું અને ધીરે ધીરે થોડું વોક કરવાનું શરૂ કરીએ. હાઉઝ યોર બોડી? તમારું શરીર કેવું છે? જો શરીરમાં થોડું એક એન્ડ પેઇન થતું હોય દેટ મીન્સ તમે પરફેક્ટ કરી રહ્યા છો. ઓકે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. સ્વાભાવિક છે કે જ્યારે આપણે શરીરને થોડું વોર્મઅપ કરાવીએ, થોડું આસન કરાવીએ, સ્ટ્રેચ કરીએ સારી રીતે, તો નેક્સ્ટ ડે થોડું હલકું શું સ્વીટ પેઇન કહેવાય એને. વી કોલ ઇટ સ્વીટ પેઇન. ઇટ્સ નોટ અ પેઇન. આ થોડું મીઠું દર્દ સારું છે. જસ્ટ કન્ટિન્યુ, ચાલુ રાખજો. તમારી પ્રેક્ટિસને સ્ટોપ નહીં થવા દેતો, ખૂબ જ જરૂરી છે. જેથી તમારા મસલ્સ રિકવર થશે, મસલ્સ ડેવલપ થશે, તમારી એન્ડોક્રિન સિસ્ટમ સારી રીતે એક્ટિવ થશે. ઓકે, સો ડોન્ટ બ્રેક યોર પ્રેક્ટિસ. હાથને ઉપર લઈ જઈએ, થોડું શેક કરી લઈએ. Keep walking. સાઈડ પર લઈ જઈએ, થોડું ટ્વિસ્ટ કરીએ પંજાથી લેફ્ટ એન્ડ રાઈટ. લેગ્સને આગળની તરફ કિક કરીએ, પાછળની તરફ. થોડી પાછું આગળની તરફ, બેક સાઈડ. હવે આપણે લોંગ સ્ટેપ્સ વોકિંગ કરીશું. તમે ઘણા બધા લોકો વોક કરતા હશો, રાઈટ? સો જ્યારે આપણે વોક કરતા હોઈએ ત્યારે આપણો પગનો પંજો જે છે એને જમીન ઉપર કેવી રીતે રાખવાનો આજે એ આપણે શીખીએ. જ્યારે આપણે લોંગ સ્ટેપ લઈએ છીએ તો સૌથી પહેલા આપણી હીલ જે છે એને આપણે જમીન ઉપર ટચ કરાવવી જોઈએ. ઓકે,
લાઈક ધીસ, આ રીતે. આપણે શું કરતા હોઈએ છીએ ઘણી વખત જ્યારે વોક કરતા હોઈએ છીએ આપણા પગના પંજા બહારની તરફ હોય છે, એટલા માટે આપણે સીધું આપણા આગળના ટોને જમીન ઉપર રાખતા હોઈએ છીએ, ક્યાં તો આપણા આર્ચને આપણે નીચે રાખતા હોઈએ છીએ. પણ જ્યારે આપણા પગના પંજા એકબીજાને પેરેલલ હોય છે અને થોડા મોટા સ્ટેપ્સ લઈએ છીએ તો નેચરલી આપણી એડી હીલ જે છે જમીન ઉપર લાગતી હોય છે. આ એકદમ સરસ અને કરેક્ટ ટેકનિક છે વોક કરવાની અને આપણા હીલને ટચ કરાવવાની જમીન સાથે. આવું કરવાથી તમારી જે ની પેઇન છે એને પણ તમે મેનેજ કરી શકશો. ઓકે, સો ઓલવેઝ રિમેમ્બર વેન યુ આર વોકિંગ, કીપ યોર હીલ ફર્સ્ટ ઓન ધ મેટ ઓર ઓન ધ ફ્લોર. જ્યારે પણ તમે વોક કરી રહ્યા છો હંમેશા તમારી એડી જે છે એ જમીન ઉપર પહેલા ટચ થવી જોઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. થોડા લોંગ સ્ટેપ્સ લઈશું. લાંબા સ્ટેપ્સ લઈને આપણા હિલ્સને જમીન ઉપર ટચ કરાવીએ. વેરી ગુડ. કન્ટિન્યુ વોકિંગ. એટલું બધું નવું નવું આપણને શીખવા મળતું હોય છે જ્યારે આપણે રેગ્યુલર પ્રેક્ટિસમાં આવતા હોઈએ છીએ, રાઈટ? હાઉ ટુ વોક. આજે આપણે કેવી રીતે ચાલવાનું છે એ શીખ્યા છે. કેટલું સિમ્પલ છે કે આપણને બધાને જ આવડતું હોય. આપણે એવું સમજતા હોય કે વોકિંગ તો બધાને જ ખબર હોય છે કેવી રીતે વોક કરવાનું, પણ એક સિમ્પલ ટેકનિકને આપણા ડેઈલી લાઈફમાં ઇન્કલ્કેટ કરવાથી ઘણા બધા પ્રોબ્લેમ્સ, કોમ્પ્લિકેશન છે એને આપણે સોલ્વ કરી શકતા હોઈએ છીએ, રાઈટ? ઘણી વખત સજગતા ન હોવાના કારણે આપણે એના પર ધ્યાન નથી લઈ જતા એ પાર્ટ ઉપર, પણ યોગ પ્રેક્ટિસ કરવાથી આપણી સજગતા વધે છે અને નવું નવું શીખવા મળે છે. યસ, એન્ડ રિલેક્સ. તો જ્યારે પણ તમે વોક કરતા હો સાથે સાથે જરૂરી છે તમારા હેન્ડ્સ મૂવ પણ થવા જોઈએ, લાઈક ધીસ. જ્યારે તમે આગળ જાઓ છો પગથી ત્યારે તમારા હાથની પણ મૂવમેન્ટ કરો. આવું કરવાથી શું થશે? તમે વધારે કેલરીઝ બર્ન કરશો જ્યારે વોક કરો છો ત્યારે. થોડું ફાસ્ટ કરીએ તો હાથની મૂવમેન્ટ નેચરલી ફાસ્ટ. હેન્ડ મૂવ્સ કરવા ખૂબ જરૂરી છે વોક કરતી વખતે. એન્ડ કમ બેક ટુ સેન્ટર. હવે થોડું સાઈડ વોક કરીશું. ઓકે, થોડું ફાસ્ટમાં જોગ કરીએ સાઈડ. પહેલા લેફ્ટ સાઈડ જઈએ, પછી રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ. તમે હંસાના પેસને પણ ફોલો કરી શકો છો જો તમે ફાસ્ટ ના કરી શકતા હો તો. લેટરલ વોક ઇઝ વેરી ગુડ ફોર અવર બ્રેન એન્ડ ફોર અવર લેગ્સ. આપણે હંમેશા શું કરતા હોય? ફ્રન્ટ વોક કરતા હોઈએ, ક્યારેક ક્યારેક બહુ રેર બેક વોક કરતા હોઈએ, પણ સાઈડ વોક આપણે ક્યારે નહીં કરતા હોય. એ પણ ખૂબ સારું છે આપણા શરીરના ઓવરઓલ સ્ટેમિના માટે. થોડું ફાસ્ટ. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ એન્ડ right. Very good. After left, right, come back to center. નો લાઈફ પણ આપણને ગમે ત્યારે લેફ્ટ રાઈટમાં લઈ જતી હોય છે, પણ આપણું શું કરવાનું છે? ફરીથી સેન્ટરમાં આવી જવાનું છે. યસ, ઓકે. સરસ રીતે આપણું બોડી વોર્મઅપ થઈ ગયું છે. હવે આપણે થોડુંક પગને ફેલાઈને આગળની તરફ બાઇસેપ્સ હોલ્ડ કરીને લાઈક અ રેગ ડોલ ઉપર નીચે એક સ્પ્રિંગ માફક શરીરને હલાવીશું. કન્ટિન્યુ. ધીરેથી ઉપર આવીએ અને બંને પગને વચ્ચે લઈ આવીએ. હવે આપણે જોઈન્ટ મુવમેન્ટ્સ કરીએ ઉપરથી નીચેની તરફ. બંને હાથ આપણા કમર ઉપર રાખીએ, પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર. ચહેરા ઉપર સ્માઇલ. શ્વાસ ભરતા માથું પાછળ ઉપર જોઈએ અને શ્વાસ છોડતા ધીરેથી નીચે લાવીએ. ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. હવે નીચેથી જ આપણે રોટેટ કરીએ આપણા નેકને ક્લોકવાઇઝ. 1, 2,
let's do reverse 4 times. 1, 2, 3 and 4. બંને હાથ આપણા ખભાના ઉપર લઈ જઈએ કોણી સામેની તરફ ને એલ્બો રોટેશન કરીએ. 1, 2, 3 રિવર્સ ડિરેક્શન વિપરીત દિશામાં. 1, 2, 3 and 4. બંને હાથને આ રીતે ઇન્ટરલોક કરીએ. આપણી હથેળી નીચેની તરફ રહેશે, કોણી જમીનથી સમાનાંતર. કમરને સીધી રાખીએ. હવે કમરના ભાગથી રાઈટ અને લેફ્ટ ટ્વિસ્ટ કરીએ 10 ટાઈમ્સ. ચાલુ રાખીએ. શ્વાસ ઉપર ધ્યાન અને ચહેરા ઉપર એક સ્માઇલ. You want to make your practice more effective, then do it with smile. અગર તમને વધારે ઇફેક્ટિવ પ્રેક્ટિસ કરવી હોય, વધુ લાભ કરવો હોય તમારા અભ્યાસમાં, તો સ્માઇલ સાથે કરો અને ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે આપણા હિપ ઉપર મૂકીએ બંને હાથ અને હિપ રોટેશન કરીશું 4 times clockwise. And reverse. Complete the round and come back center. હવે આપણે લેગ સ્વિંગ કરીશું. તમે ચેરનો યુઝ કરી શકો છો બેલેન્સ માટે. બંને હાથ ખભાના સમાનાંતર અને રાઈટ લેગને સ્વિંગ કરીએ. સરસ બેલેન્સ રાખીએ આપણા લેફ્ટ ફૂટ પર. And relax. Let's do it with left leg. And relax. Last joint movement કરી લઈએ, ankle rotation. 5 વખત clockwise and reverse. લેફ્ટ લેગ થી કરીએ clockwise પહેલા, reverse and relax. હવે આપણે આસનાની શરૂઆત કરીએ. તો આપણા મેટના અગ્રભાગમાં આવી જઈએ. તો જેમ કે મેં કીધું હતું, આપણે સર્ટેન આસનાસ, થોડા આસનાસની સિરીઝ કરીશું, આપણે એને રિપીટ કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે કરીશું હસ્ત ઉત્થાનાસન, હસ્ત પાદાસન અને અધોમુખ શ્વનાસન. આ 3 આસનાની આપણે સર્કિટ કરીશું 4 વખત. ઓકે, બંને પગ વચ્ચે કમર જેટલું અંતર. આપણા નાભીના સ્નાયુઓને અંદરની તરફ ખેંચે, જેથી આપણા કોર મસલ્સ જે છે એ એક્ટિવેટ થઈ જાય. આપણા ટેલ બોનને ટક કરી લઈએ, ઓકે, જેથી આપણા થાઈઝ, આપણા ગ્લુટ્સ મસલ્સ એંગેજ રહે. શ્વાસ ભરતા સામેથી હાથને ઉપર લઈ જઈએ. જો તમે પાછળ ના જઈ શકતા હો તો તમે ઇઝી વેરિએશન માટે હંસાને ફોલો કરી શકો. હાથને ખેંચેલા રાખીએ, શરીરથી દૂર લઈ જઈએ. શ્વાસ ભરીએ, ફરી વખત ધીરે ધીરે ઉપર આવીએ અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે આપણા કમરના નીચેના ભાગથી હાથ અને કમરને નીચે લાવીએ. હસ્તપાદાસન. ધ્યાન રહે આપણી કમર જે છે એ કર્લ અને સ્લાઉચ નથી થઈ જતી. આપણી કમરને stretched, ખેંચેલી રાખીએ. We have to elongate our spine. જો તમે હાથ જમીન ઉપર ના રાખી શકતા હો તો કોઈ વાંધો નહીં, તમારા શિન બોન ઉપર રાખી શકો છો, તમારા ઘૂંટણના પાછળના ભાગમાં રાખી શકો છો અને તમે ચેર પર પણ કરી શકો છો આ રીતે. હવે આપણા બંને પગને પાછળ લઈ જઈશું અને અધોમુખ શ્વનાસનમાં આવી જઈએ, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. આપણી પામ્સને નીચે પુશ કરીએ, પગના પંજાને નીચે પુશ કરીએ.
શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. ધીરેથી પહેલા જમણો પગ આગળ લાવીએ, ડાબો પગ આગળ લાવીએ. હસ્ત પાદાસન. ફરી વાર શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે ઉપર આવીએ. પાછળ જઈશું. ફરી વખત હસ્ત ઉત્થાનાસન કરીએ અને શ્વાસ લેતા છોડતા હસ્ત પાદાસન. ફોરવર્ડ બેક. ત્રણ ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધ્યાન રહે તમારા સ્પાઇનને, કમરને સીધું ખેંચેલી રાખો. આર્ચ નહીં બનાવીએ. જમણો પગ પાછળ, ડાબો પગ પાછળ. અધોમુખ શ્વાનાસન, ડાઉનવર્ડ ફેસિંગ. પૂરેપૂરું ધ્યાન આપણા શ્વાસના આવાજાહી પર લઈ જઈએ. આપણા શ્વાસમાં અંદરૂની તાકાત છે. We have inner strength in our breath. સૌથી શક્તિશાળી ટૂલ આપણને મળ્યું છે શ્વાસના રૂપે. જમણો પગ આગળ, ડાબો પગ આગળ. હસ્ત પાદાસન. બંને હાથ આપણા પગના પંજા ઉપર, ક્યાં તો આપણા એન્કલ ઉપર, ક્યાં તો આપણા ઘૂંટણના પાછળ, જ્યાં પણ આપણે મૂકી શકતા. આપણા શરીરનું સન્માન કરતા કરતા કરીશું. The first prerequisite of yoga, honoring and respecting your body. આપણા શરીરનું આદર અને સન્માન કરવું એ જ સૌથી પહેલી પ્રીફેસ છે યોગ. ધીરેથી હાથને સામે લઈ જઈએ. ધીરે ધીરે ઉપર ઉઠીએ. ફરી વખત પાછળ જઈએ. હસ્ત ઉત્થાનાસન. ધીરેથી શ્વાસ લેતા ઉપર અને ધીરેથી નીચે. હસ્ત પાદાસન, સ્ટેન્ડિંગ ફોરવર્ડ. સ્પાઇન એલોંગેટેડ, કમરને ખેંચેલી રાખીએ. ઇટ્સ ઓકે ટુ ડુ લેસ. જેટલું થાય એટલું કરો, ઓછું કરો પણ પરફેક્ટ કરો. એ જ આપણા શ્રી શ્રી યોગામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવા વાળી વાત છે. આપણા પ્રેક્ટિસમાં આપણે આપણા ટેકનિક, અલાઇનમેન્ટ અને કરેક્ટનેસને વધુ ફોકસ આપીએ છીએ. હવે ધીરેથી જમણા પગને પાછળ લઈ જઈએ, ડાબા પગને પાછળ લઈ જઈએ. અધોમુખ શ્વાનાસન, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. રાઈટ લેગ ફોરવર્ડ, લેફ્ટ લેગ ફોરવર્ડ. હસ્ત પાદાસન. ધીરેથી શ્વાસ લેતા પહેલા આપણા હાથને સામે લઈ જઈએ અને એક સાથે આપણા માથું, કમર, હાથને ઉપર લાવીએ. પાછળ જઈએ. હસ્ત ઉત્થાનાસન. એક છેલ્લી વખત કરીશું આ સર્કિટને. શ્વાસ ભરીએ ઉપર, શ્વાસ છોડતા હસ્ત પાદાસન. લાસ્ટ ટાઈમ. રાઈટ લેગ બેક, લેફ્ટ લેગ બેક. અધોમુખ શ્વાનાસન. હથેળીને નીચે પુશ કરીએ. કોણીને બહારની તરફ રોટેટ કરી રાખીએ. ચેસ્ટને નીચે પુશ કરીએ. રાઈટ લેગ ફોરવર્ડ, લેફ્ટ લેગ ફોરવર્ડ. હસ્ત પાદાસન. હવે આપણે હસ્ત પાદાસનમાંથી જ ફરી વખત ડાઉનવર્ડ ડોગમાં જઈશું. અધોમુખ શ્વાનાસનમાં આવી જઈએ. ધીરેથી ઘૂંટણ ઉપર આવીને પાછળ જઈશું અને આગળની તરફ શરીરને સ્લાઇડ કરી દઈએ. ભુજંગ આસન કરીએ. કોબરા પોઝ. તમે સરળ ભુજંગ આસન કરી શકો છો, હંસાને ફોલો કરી. જો તમે નોર્મલ ભુજંગ આસન ના કરી શકતા, ઘૂંટણ આપણા એકબીજાથી લાગેલા રહેશે. આપણા પગના પંજા એકબીજાની નજીક. ખભા કાનથી દૂર લઈ જઈએ. ખભાને લોક નહીં કરીશું અને કોણીઓ આપણા શરીરથી લાગેલી.
નાભી જમીનથી અડધો ઇંચ ઉપર, અડધો ઇંચ જ રાખીશું ઉપર, બહુ ઉપર ના લઈ જઈએ. ધીરેથી નીચે આવીએ, હાથને સામે લઈ જઈએ. હવે આપણે 3 આસનાની બીજી સર્કિટ કરીશું. ડાઉનવર્ડ ડોગ, ભુજંગ આસન અને વિપરીત શલભાસન. શ્વાસ ભરીએ, ધીરે ધીરે હાથને ઉપર ઉચકીએ, પગને ઉપર ઉચકીએ અને વિપરીત શલભાસનમાં આવી જઈએ. હાથથી આપણા શરીરને આગળ ખેંચીએ અને પગથી આપણા શરીરને પાછળની તરફ ખેંચીએ. તમારું આખું શરીર તમારા ગ્રોઇન રીજન અને એબ્ડોમિનલ રીજન, પેટના ભાગ અને જાંઘના ભાગ પર છે. શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ. બંને હાથ ફરી વખત આપણા ખભાના નીચે, આપણા છાતીના બાજુમાં, પંજાને ટક કરી લઈએ. બંને પગના પંજા સરસ રીતે મેટ ઉપર, ધીરેથી હિપને ઉપર ઉચકીએ. ફરી વખત ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. ત્રણ ઊંડા શ્વાસ અંદર અને બહાર ચાલુ રાખીએ. જે પણ થઈ રહ્યું છે એને આપણે લેતા લેતા આપણી સ્ટેમિનાને આજે ઇન્ક્રીઝ કરીશું. ઇટ્સ ઓકે, થોડું ઘણું પેઇન થાય એ બહુ સ્વાભાવિક છે. જસ્ટ ડોન્ટ બી લેઝી, આળસ નહીં કરીશું. ઘૂંટણને નીચે રાખીએ, પાછળ જઈએ અને પાછળથી સ્લાઇડ થતા આગળ જતા રહીએ. અષ્ટાંગ નમસ્કાર. હવે આપણે ભુજંગાસન કરીશું. ફરી એક વખત કોબ્રા પોઝ. ખભા ઉપર, છાતી ઉપર, નાભી જમીનથી અડધો ઇંચ ઉપર. રિમેમ્બર, આપણા ટેલ બોનને ટક કરીએ, જાંઘને કોન્ટ્રાક્ટ કરીએ, પગના પંજા પાછળથી એક સાથે લાગેલા, ખભા કાનથી દૂર, એક સર્પની જેમ, લાઈક અ કોબરા. તમે જોયું છે કોબરાની પાછળની જે ટેલ છે સાપની, કેવી એકદમ શાર્પ હોય છે, રીતે આપણા પગના પંજા પણ પાછળ શાર્પ હોય છે. ધીરેથી નીચે આવીએ, હાથ સામે લઈ જઈએ, શરીરને ખેંચીએ. ફરી વખત વિપરીત શલભાસ. હાથને ઉપર ઉચકીએ, પગને ઉપર ઉચકીએ. સરસ લાંબા ઊંડા સ્મૂથ શ્વાસ અંદર અને બહાર. શ્વાસ માટે આપણે સ્ટ્રગલ નહીં કરીશું. જેટલા શ્વાસ આપણા સરસ અને સ્મૂથ હશે, આપણું પોસ્ચર પણ એટલું સ્મૂથ રહેશે. ધીરેથી નીચે આવીએ. એક લાસ્ટ સર્કિટ કરીશું આપણે. ફરી વખત હાથ ખભાના નીચે, છાતીના બાજુમાં, પગના પંજાને ટક કરી લઈએ. અધોમુખ શ્વાનાસન, ડાઉનવર્ડ ફેસિંગ ડોગ. 3 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ઘૂંટણ ઉપર આવીએ, પાછળ જઈએ હિપથી અને સ્લાઇડ કરતા આપણા શરીરને આગળની તરફ. અષ્ટાંગ નમસ્કાર. નેક્સ્ટ આસના ભુજંગ આસન. ખભા કાનથી દૂર, લોક નહીં કરીએ. હથેળી પર મિનિમમ ડિસ્ટન્સ, મિનિમમ વેઇટ રાખીશું આપણા બંને પામ્સ ઉપર. મેક્સિમમ વેઇટ આપણા કમરથી ઉચકીએ. આપણા ટેલ બોનને ટક કરીએ, પગના પંજા બહારની તરફ. ધીરેથી નીચે આવીએ, બંને હાથ સામે લઈ જઈએ. એક છેલ્લી વખત વિપરીત શલભાસન કરીએ. હાથને આગળ ખેંચીએ, પગના પંજાને પાછળ ખેંચીએ. નીચે આવી જઈએ. હવે આપણા બંને હાથને ખભાના નીચે રાખીએ, પગના પંજાને ટક કરી લઈએ અને સીધું ઉપર આવીને ચતુરંગ દંડાસનમાં આવી જઈએ. જો તમે ના આવી શકતા હો તો કોઈ વાંધો નહીં, તમે ઘૂંટણ ઉપર પણ આવીને આ રીતે પણ કરી શકો છો. 5 ઊંડા શ્વાસ અંદર અને બહાર. ચતુરંગ દંડાસન, પામ પ્લેન્ક પોઝિશન, આપણા કોર મસલ્સના એન્ડ્યોરન્સને વધારે છે, સ્ટ્રેન્થ વધે છે આપણા શરીરની અને સ્ટેમિના પણ વધે છે. વેરી ગુડ, ખૂબ સરસ કરી રહ્યા છો તમે બધા. સ્માઇલ. અગર જો તમે આ પોઝિશનમાં સ્માઇલ કરી શકો છો તો તમે લાઈફમાં કોઈ પણ સિચ્યુએશનમાં સ્માઇલ કરી શકશો. ટ્રસ્ટ મી.
કોઈ પણ તમારી મુસ્કાનને તમારી પાસેથી છીનવી નહીં શકે. ધીરેથી નીચે અને આગળ જતા સ્લાઇડ કરતા મકર આસનમાં વિશ્રામ કરીએ. શરીરને ઢીલું છોડી દઈએ. 3 વખત ભ્રમરનો અવાજ કરીએ. એક ઊંડો શ્વાસ અંદર, શ્વાસ ભરીએ, and relax, વિશ્રામ કરીએ. ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને આપણા પીઠના ઉપર સૂઈ જઈશું. આપણા બંને હાથને પાછળ લઈ જઈએ. આપણે નૌકાસનની પોઝિશનમાં આવીશું, પણ હાથને પાછળ રાખીશું, હાથને આગળ નહીં લઈ જઈએ. જો તમે નૌકાસન ના કરી શકતા હો, હાઈ બોટ, તો લો બોટ કરી શકો છો. શ્વાસ ભરીએ, ધીરેથી પગને ઉપર ઉચકીએ, હાથને ઉપર ઉચકીએ. હવે આપણા શરીરને આગળ અને પાછળ રોક કરીશું. વિલ મૂવ અવર બોડી ફ્રન્ટ એન્ડ બેક. જો તમારાથી ના થતું હોય તો તમે હંસાને જોઈને કરી શકો છો, ઇઝી વેરિએશન માટે. સરસ કોન્ટ્રાક્શન કરીએ આપણા પેટના ભાગમાં. હોલો રોક. 5 more times. 1, 2, 3, 4 and 5. ધીરેથી નીચે આવીએ. Are you feeling your core muscles? પેટના સ્નાયુઓ ફીલ થઈ રહ્યા છે? એ બધા બહુ ખુશ છે તમે એમના પર આટલું ફોકસ કર્યું એટલે. પગને સીધા કરી લઈએ. આપણા બંને હાથ શરીરના બાજુમાં રાખીએ. શ્વાસ ભરતા જમણો પગ ઉપર ઉચકીએ 90 ડિગ્રી ઉપર. એક પાદ ઉત્તાનાસન. ધીરેથી નીચે લઈ જઈએ. ફરી વખત ઉપર લાવીએ, વિધાઉટ ટચિંગ ઓન ધ ફ્લોર. જમીન ઉપર લગાવ્યા વગર જ ઉપર લાવીએ. ફરી વખત ધીરેથી નીચે લઈ જઈએ અને ઉપર લાવીએ. હવે આપણા ડાબા પગને પણ ઉપર લઈ જઈએ અને ધીરે ધીરે ડાબા પગને ઉપર રાખીએ, જમણા પગને નીચે. નીચે ટચ નહીં કરાવીશું. ડોન્ટ ટચ યોર રાઈટ ફૂટ ઓન ધ ફ્લોર. ઉપર અને ધીરેથી ફરી વખત લેફ્ટ ફૂટ નીચે. લેફ્ટ ફૂટ અપ, right foot down, right foot up, left foot down, left foot ઉપર, right foot નીચે. ચાલુ રાખો, ચાલુ રાખો. નો ચીટિંગ. હું બધાને જોઈ રહ્યો છું. ઓકે, right foot down, left foot up, left foot down, right foot up. અને ધીરે ધીરે બંને પગને નીચે લાવીએ. વેરી ગુડ. છેલ્લું આસન કરીએ આપણા આજના સેશનનું. વજ્રાસન 2. બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર, બંને હાથ શરીરના બાજુમાં, ખભાના સમાંતર. એક ઊંડો સરસ શ્વાસ ભરીએ અંદર અને શ્વાસ છોડતા આપણા બંને ઘૂંટણને જમણી તરફ નીચે લઈ જઈએ. માથું ડાબી બાજુ રાખીએ. શરીર આસનમાં સ્થિર કરીએ. આપણા મનને શાંત થવા દઈએ. એ જ યોગા પ્રેક્ટિસનું લક્ષ્ય છે. શાંત, સ્વસ્થ અને આનંદિત મન.
શ્વાસ ભરતા ધીરેથી ઉપર આવીએ, શ્વાસ છોડતા બંને ઘૂંટણને લેફ્ટ સાઈડ લઈ જઈએ, માથું જમણી તરફ રાખીએ. સ્થિરમ સુખમ આસનમ પ્રયત્ન શૈતલ્ય અનંત સમાપત્ય. એકવાર આપણું આસન સ્થિર અને સુખમય થઈ જાય પછી આપણા મનથી પણ પ્રયત્નને છોડી દઈએ અને આસનમાં વિલીન થઈ જઈએ. શ્વાસ ભરીએ, ધીરેથી ઉપર આવીએ અને પગને સીધા કરી દઈએ. સવાસનમાં વિશ્રામ કરીએ થોડા ટાઈમ માટે. આપણા હથેળીને ખુલ્લી કરી લઈએ આકાશની તરફ, બંને પગ વચ્ચે કમર જેટલું અંતર. રિલેક્સ એન્ડ લેટ ગો. આખું શરીર ઢીલું છોડી દઈએ. Let the Mother Earth and gravity pull you down. ધરતી અને ગુરુત્વાકર્ષણ તમને નીચેની તરફ ખેંચી રહ્યું છે. તમે બસ શરીરને ઢીલું છોડીને વિશ્રામ કરતા છો. આ ક્ષણમાં નથી કંઈક કરવું કે નથી કંઈક જાણવું. જમણા પગ ઉપર ધ્યાન લઈ જઈએ, ઢીલું છોડી દઈએ જમણા પગ. ડાબા પગ ઉપર ધ્યાન લઈ જઈએ, ઢીલું છોડતા જઈએ ડાબા પગ. જનનેન્દ્રિય અને પેટના ભાગ ઉપર ધ્યાન લઈશું. ચેસ્ટ રિજન, છાતીના ભાગ ઉપર ધ્યાન. રાઈટ શોલ્ડર અને રાઈટ આર્મ. ડાબો ખભો અને ડાબો હાથ. ગરદન, માથું, કપાળ, આખું શરીર. આખા શરીર ઉપર ધ્યાન લઈ જઈએ. શ્વાસ ભરીએ અને બહાર.
कायेन वाचा मनसेन्द्रिया वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावः करोमि यद्यं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि એક ઊંડો શ્વાસ ભરીએ અને છોડી દઈએ. શરીર પ્રત્યે સજગ થઈ જઈએ. આપણા શરીરમાં થોડું હલચલ કરીએ. પગના પંજા, હાથ, બંને હાથ આપણા માથાના ઉપર લઈ જઈએ અને આખા શરીરને ખેંચી લઈએ. ધીરેથી આંખો બંધ જ રાખતા આપણી જમણી બાજુ પડખું ફરીને સૂતા રહીએ. થોડા શ્વાસ અંદર અને બહાર લઈએ. આંખો બંધ જ રાખતા ધીરે ધીરે આપણી જગ્યા ઉપર ઉઠીને બેસી છે. હવે આપણે ચંદ્રભેદ પ્રાણાયામ કરીશું. આંખો બંધ જ રાખીએ. લેફ્ટ હેન્ડને ચેન મુદ્રામાં રાખીને આપણા ઘૂંટણ ઉપર રાખી લઈએ. જમણો હાથ નાસિકા મુદ્રામાં. આપણી ફર્સ્ટ ટુ ફિંગર તર્જની અને મધ્યમાં આંગળી બંને ભ્રમર વચ્ચે અને છેલ્લી બે આંગળી આપણા ડાબા નાસિકા ઉપર. જમણો અંગૂઠો જમણી નાસિકા. પ્રથમ આપણે જમણા નાસિકાને બંધ કરી અંગૂઠાથી ડાબાથી શ્વાસ ભરીએ. જમણાથી છોડીએ. પૂરેપૂરો શ્વાસ છોડાઈ જાય પછી આપણે ડાબાથી ભરીએ.